દ્વારકામાં આખલાઓનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે આખલાઓના ત્રાસના કારણે વૃદ્ધનું મોત નીપજ્યું છે. ઓખાના ભૂંગા વિસ્તારમાં વૃદ્ધનું મૃત્યુ થયું છે. આખલાએ વૃદ્ધને હવામાં ફંગોળ્યો હતો, ત્યારે રખડતા આખલાએ વૃદ્ધનો જીવ લઈ લીધો છે. કરીમભાઈ ચાવડા નામના વૃદ્ધનું મૃત્યુ થયું છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. દ્વારકામાં દિવસે ને દિવસે આખલાઓનો ત્રાસ વધી રહ્યો છે. આખલાઓનો ત્રાસ ત્યાં યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે ઓખાના ભૂંગા વિસ્તારમાં આખલાએ વૃદ્ધને અડફેટે લેતા વૃદ્ધનું મૃત્યુ નીપજ્યું છે. આખલાએ વૃદ્ધને હવામાં ફંગોળ્યા હતા, ત્યારે રખડતા આખલાએ વૃદ્ધનો જીવ લઈ લીધો છે. કરીમભાઈ ચાવડા નામના વૃદ્ધનું મૃત્યુ નીપજ્યું છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, ત્યારે આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે આખલો કઈ રીતે આ વૃદ્ધને હવામાં ફંગોળે છે અને વૃદ્ધનો કઈ રીતે જીવ જઈ રહ્યો છે. રખડતા આખલાએ વૃદ્ધનો જીવ લઈ લીધો છે. તો આખલાના ત્રાસના કારણે વૃદ્ધનું મૃત્યુ નીપજ્યું છે. દ્વારકાના ઓખાના ભૂંગા વિસ્તારનો આ બનાવ પ્રકાશમાં આવ્યો છે, જ્યાં રખડતા આખલાએ વૃદ્ધનો જીવ લીધો છે. કરીમભાઈ ચાવડા નામના વૃદ્ધનું મૃત્યુ નીપજ્યું છે. તો સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, ત્યારે આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ હાલ સામે આવ્યા છે. આ ફૂટેજમાં જોઈ શકાય છે કે આખલાનો કઈ રીતે આતંક દ્વારકાના ઓખામાં જોવા મળે છે. રખડતા આખલાએ વૃદ્ધનો જીવ લઈ લીધો છે. આખલાએ વૃદ્ધને હવામાં ફંગોળ્યા હતા અને ત્યારબાદ આ વૃદ્ધનું મૃત્યુ નીપજ્યું છે. કરીમભાઈ ચાવડા નામના વૃદ્ધનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે કઈ રીતે આખલો આવે છે અને આ વૃદ્ધને અડફેટે લે છે. કરીમભાઈ ચાવડા નામના વૃદ્ધનું આ ઘટનામાં મૃત્યુ નીપજે છે. દ્વારકામાં આખલાઓનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે, ત્યારે આખલાના કારણે આ વૃદ્ધનું મૃત્યુ નીપજ્યું છે. તો આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે આખલો કઈ રીતે આવે છે અને તે વૃદ્ધને અડફેટે લે છે. આખલાઓનો ત્રાસ આ સીસીટીવી ફૂટેજમાં સાફ નજરે પડી રહ્યો છે.